જો મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો બ્લોગમાં આગળ વધીએ. કિટભાઈ આ તો જો પાણી જાય હજી. હા જો આ દીવાલ પડી ગયા. ઓહો દીવાલ આગળ દીવાલ પડી ગયા તો. ઓહો આ વરસાદના કારણે પડી ગઈ ને. હા પાણી અંદર ભરાણો હોય છે તો મિત્રો ને દીવાલ નીકળી ગયો. ઓહો એનો નવો ખર્ચો હતો. ચાળવો પડી ગયો. ઓહો પરિસ્થિતિ ખરાબ છે હવે એવું થાય. કિટભાઈ આ પુલ કયો છે? આ વિક્ટોરિયા પુલ ની સામેનો છે. આ તો હા તમને હવે બ્લોકમાં દેખાડ્યો તા ની ઉપરથી પાણી જતું હતું. આમ જો આ બાવેડા ને બધું ટીંગાય હજી એમને. અત્યારે પાણી ઓછું થઈ ગયું, વાંધો નથી આવે એમ. આ પુલ ને હજી હમણાં જ બન્યું, પુલ નું આવ પૂરું થઈ ગયું હવે. એટલે આ પાણી ઓછું થઈ ગયું, વાંધો ન થાય એમ. રાહત થઈ ગયા થોડી ઘણી. બાઈને કોઈ વધારે હેરાન થાય. આ પછી વધી જાય વરસાદ જો તો પછી હાવ આમ ઉપર થઈ જતું હોય, ખબર ન પડે પુલ હશે એમ. એ રીતે થઈ જાય છે વારી ફેલે. આજે ફેલે તો એક દિવસમાં ઉતરી ગયું, વાંધો ન આવ્યો. ફેર પડી ગયો ગયો ઘા. ને આ જો મંદિર ને બધું નીકળી ગયું. વરસાદ એવો જડો લેવો મિત્રો. આખું મંદિર ઉપડી ગયું. હા મંદિર ક્યાં હોય હવે તો. મંદિર વાયર ને ખૂણો ને બધું પડ્યું. હા વાંધો નથી આવે એમ. હવે થઈ ગયું હગે વગે બધું. હા રાત થઈ ગઈ. હવે જો પાછો વરસાદ ચડશે ને આવશે તો પછી પૂરું હવે. ને જો હા જો મોખાણા વરસાદ આવશે આ દડિયા તો યાર રણજીત સાગર ડેમ યાનું પાણી અહીંયા આપણે અહીંયા આવે છે તો હાવ પૂરું થઈ જાય. કેમ કે ત્યાંથી પાણી સીધું અહીંયા આવે વધી જાય છે. એ રીતે જ આ પુલમાં થયું. નકર તો નો વાંધો આવે. હા એની ઉપર હતું. સામે પારી રહે ને અત્યારે હાવ ઓછું થઈ ગયું છે. કઈ વાંધો નથી આવે એમ. શેરીમાં અમારે બધે પાણી ભર્યું હતું અમુક ના ઘરમાં. ના નો જાય વારીએ છે નું કરવું યાર. પૂરું થઈ ગયું બધું. મિની ટ્રેક્ટર એકવાર બતાવ્યું પેલું શું થાય? ઈ તો હવે છપછપિયા ગતું હશે ક્યાંક. મિત્રો તમને ખબર જ છે કે આપણે વાડીના બ્લોક મૂકી, પણ અત્યારે વાડીએ જવા દેવું એમ છે નહીં. ફરતી ગારો ને ગીત કાણા છે. એટલે જો ખેડૂત મિત્રો દુખી થાય બહુ આ વરસાદના લીધે, તો આપણે દુખી થવાનો જ વારો આવશે બધી જનતાનો. એટલે ખેડૂત મિત્રોને સપોર્ટ કરો બધાય. અને એ હેરાન ન થાય આપણે એવું કરવાનું છે. કેમ કે મોલ નહીં થાય તો આપણે બધા ખાસું શું. હા એ વાત સાચી છે. ભૂખે મરવું જોઈએ ભાઈ છેલ્લે. હા અંબાલાલ તો આગાહી કરી રાખશે, આપણે ભૂખે મરવાનું. અરે અંબાલાલ ની આગાહી સાચી છે કિટભાઈ? સાચી એમાં ના ને બહુ હેરાન થાય એમ. હા વધી જાય તો પછી હેરાન થઈ જાય. હા આપણે અત્યારે પરિસ્થિતિ એવી છે જામનગર ની. તો આમ જો છત્રી પકડી ઉભો રહું. હાય મિત્રો કેમ છે કે બધા મજામાં? તો આજે આપણે એક નવા બ્લોગ આવી ગયા છીએ. આંબાલાલ ની આગમવાળી બહુ વહેલી આવી હતી. આપણે બધા એને મસ્તીમાં કાઢી નાખી. એટલે જ્યાં ભોગવવું પડે. આમ જો વિક્ટોરિયા પુલ
તમને સવારમાં દેખાડ્યો તો બ્લોગમાં આમ જો આ બાવેડા ને બધું અત્યારે જો કે ઓછું થઈ ગયું છે પેલા બહુ પાણી હતું હજી એટલું જ આવે છે એટલે આંબાલાલને મસ્તીમાં કાઢવું નહીં આપણે બહુ નકર એને મોંઘું પડી જાય ભાઈ આ છત્રી કાગડો છે ને કાગડો લઈ થાય ભાઈ હાવ ઉડીને જ લઈ જાય ગોતવાની લઈ દે એટલે આ થંબેલમાં તમે વાંચ્યું સાચું જ છે આપણું આ જામનગરનું જામનગરમાં બહુ એવું થયું આ વિક્ટોરિયા પુલમાં અત્યારે પાણી ઉતરી ગયું આપણે અહીંયા બહુ ખરાબ છે હા વિભા પટલે વિભા પર ની બધે બહુ પાણી આવ્યું છે અહીંયા ઓરા નદી અત્યારે ત્યાં ઉતરી ગયું જો નકો અંદર વયું ગયું હતું હાવ પાણી નાઠે રણજી સાગર થી આ પાણી આવે આપણે જામનગર રણજી સાગર એમ હા બરાબર એ હજી ઓવરફ્લો છે હા અને હજી એટલું ને એટલું જ પાણી છે આપણે ઉભું ન થવાતું આયા સીધું સ્કાય અંબાલાલ ભાઈ પૂછતા આવી ને કેવો વરસાદ એ હજી મિત્રો હજી 2 થી 5 તારીખમાં ફૂલ આગાહી છે તૈયારી કરીને રાખજો તમે બધાય હા અંબાલાલ નો વિડીયો આવ્યો તો આપણે જોયો તો એ 2 થી 5 માં બહુ છે એમ કહે છે હવે હા ફૂલ પવન આયા તો મારા ઘર પાસે બધે હા તો હાલો હવે ઘર ભેગા થઈ ગયા બ્લોગ ને પૂરો કરી આજે આપણે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. હવે વાડીના